અપ ફ્લો એનેરોબિક સ્લજ બ્લેન્કેટ. તો એની ડિઝાઇન જોતાં પહેલાં એકવાર જોઈ લઈએ કે યુએસપી દેખાય કેવું. જો આ સર્ક્યુલર છે, અપ્રોક્સિમેટલી 8 મીટર જેટલી એની હાઇટ હોય અને લેન્થ ને વિડ્થનો રેશિયો પણ આપેલો હોય, જે રેક્ટેન્ગ્યુલરમાં હોય. એમાં આ સર્ક્યુલર છે. જો એવી રીતના આવા ઘણા બધા યુએસબી તમને પ્રેક્ટિકલ આઈડિયા આવી જાય કે યુએસબી આવું દેખાય. આ મોટા મોટા યુએસબી ટેન્ક હોય અહીંયા છે. આવા તમે જોશો તો ઘણા બધા મળી જશે. હવે આપણે ડિઝાઇન જોઈ લઈએ. હવે ડિઝાઇનમાં તો કેવું છે, આપણે આ થોડીક હેવી ડિઝાઇન છે. 10 સ્ટેપ આવશે ડિઝાઇન કરવાના. તો જો કોઈને ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકે એમ. તોય તે મને આવડે છે એટલે શીખવાડી દઉં યુએસબી કઈ રીતનું ડિઝાઇન કરે. જો પહેલાં તો વોલ્યુમ ડિટરમાઇન કરશું આપણે. વોલ્યુમ કઈ રીતના ડિટરમાઇન કરશું? ઓર્ગેનિક લોડિંગ રેટની આપણી પાસે લિમિટ ખબર છે, 5 થી 15 કિલોગ્રામ COD પર મીટર સ્ક્વેર પર ડે. આ જે યુએસબી એક છે એ બધું કેલ્ક્યુલેશન આપણે ઇન ટર્મ્સ ઓફ COD આવશે, જ્યારે પ્રીવિયસ બધા હતા એમાં આપણે BODમાં કેલ્ક્યુલેશન કરતા હતા. હવે એકવાર વોલ્યુમ મળી ગયું, કારણ કે ઓર્ગેનિક લોડિંગ રેટનું એક સૂત્ર શું આવે? ઓર્ગેનિક લોડિંગ રેટ એટલે ફ્લો ઇન્ટુ સબસ્ટ્રેટ, એટલે કે આમાં જે ઇન્ફ્લુઅન્સ COD હશે એને છેદમાં વોલ્યુમ. તો ઉપરની બે ટર્મ ખબર છે અને OLR ખબર છે, એટલે વોલ્યુમ મળી જશે. હવે વોલ્યુમ મળી ગયો તો V ઇઝ ઇક્વલ ટુ QT ઉપરથી ટાઈમ મળી જશે. V ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ મળી ગયું, પછી V ઇઝ ઇક્વલ ટુ QT, પછી ટાઈમ મળી જશે. પછી ડાયમેન્શન આપણે બધી ડિઝાઇનમાં ડિટરમાઇન કરવાના આવે જ તે. ડાયમેન્શન માટે પહેલાં આપણે એમાં અઝ્યુમ શું કરવું પડશે? એક તો રેશિયો અઝ્યુમ કરવો પડશે જે ક્રાઇટેરિયામાં ગિવન છે, અને એની હાઇટ અઝ્યુમ કરવી પડશે 8 મીટર. તો તમને એમ થાય કે આ બધું અઝ્યુમ કેટલું બધું કરવાનું, પણ એકવાર પ્રેક્ટિકલી વિચારશો ને તો પછી તમને આઈડિયા આવી જશે કે જે યુએસબી હોય એ 8 મીટર જેટલી જ હાઇટ હોય એની. જો થોડુંક નાનું હોય ડોમેસ્ટિક વેસ્ટ વોટર માટે તો 6-7 મીટરનું હોય એમ. એટલે એકવાર પ્રેક્ટિકલી વિચારશો તો પછી ક્રાઇટેરિયા ઓટોમેટિકલી યાદ રહી જશે. અને થર્ડ સ્ટેપમાં જો આપણે આ રેશિયો અને હાઇટ અઝ્યુમ કરી લીધી, એના પરથી આપણને બધા ડાયમેન્શન મળી જશે, કારણ કે આપણને વોલ્યુમ ખબર છે એટલે. હવે એ થઈ ગયું. પછી SRT એટલે તમારો જે સ્લજ કેટલા દિવસ અંદર રહે તે. હવે SRTમાં છે ને થોડુંક વધારે કેલ્ક્યુલેશન આવે છે. તો જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો SRT ડાયરેક્ટ અઝ્યુમ કરી નાખજો 50 થી 60 દિવસની વચ્ચે, જેમ કે 51 દિવસ, 52 દિવસ, 51. એટલે એટલું શું કહેવાય, તમે અઝ્યુમ કરી લેજો જો તમારી પાસે ટાઈમ ન હોય તો. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખું કેલ્ક્યુલેશન કરજો, જે હું આમાં બતાવીશ કે એમાં SRT આખું કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કર્યો છે. એટલે એ SRT કઈ રીતના આપણે ફાઇન્ડ કરશું? અહીંયા જે ઇક્વેશન ગિવન છે તમને PX બાયોનું, પછી અહીંયા મૂકશું. નોન બાયોડિગ્રેડેબલ વોલેટાઇલ સસ્પેન્ડેડ સોલિડ ન ગિવન હોય ને તો પછી તમે અઝ્યુમ જ કરી લેજો SRT, તો એ જ ઇઝી રહેશે. હજુ કેલ્ક્યુલેશનથી થઈ શકે પણ થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ થઈ જશે તમારા માટે. એટલે જો નોન બાયોડિગ્રેડેબલ વોલેટાઇલ સસ્પેન્ડેડ સોલિડ્સ ગિવન ના હોય તો તમે SRT અઝ્યુમ કરી લેજો. અને જે X છે, X તમારે MLS છે તમારે અઝ્યુમ કરવો જ પડશે. હવે એ ધ્યાન રાખજો, આપણે ESPમાં ને એ બધી આગળની ડિઝાઇનમાં કેટલું 3000 મિલીગ્રામ પર લિટર અઝ્યુમ કરતા હતા. પણ અહીંયા જે યુએસબી હોય એ બહુ હાઈ લોડને સહન કરી શકે, એટલે અહીંયા 3000 નહીં, અહીંયા 30000 આવશે. એટલે આ એક કન્ફ્યુઝન થઈ શકે તમને. 30000 આવશે. 30000 જેટલો આનો X એટલે કે MLS હોય. 3000માં 30000માં કન્ફ્યુઝ નહીં થતા. ઘણીવાર થઈ જશે. મેં એક્ઝામ્પલ ગણ્યો તો એમાં 3000 લઈ લીધું એટલે કેલ્ક્યુલેશન ખોટું આવ્યું હતું. એટલે આ ધ્યાન રાખજો, X છે તમારે 30000ની આજુબાજુ લેવાનું છે. હવે 4th સ્ટેપ થઈ ગયો. હવે 5th સ્ટેપમાં તમારે શું છે? 5th સ્ટેપમાં તમારે ટોટલ સ્લજ પ્રોડક્શન એ તમે આ ઇક્વેશન ઉપર તમને મળી જશે. XV = PX USS × SRT, કારણ કે
એક્સ અઝ્યુમ કર્યો, વી ઉપર આપણે ફાઇન્ડ કર્યો, પીએક્સ વીએસએસ આપણે ફાઇન્ડ કરવાનો અને એસઆરટી આપણે અહીંયા મેળવી લીધો. નહીં તો પછી અઝ્યુમ કર્યો હોય તો અઝ્યુમ કરી લે, એના પછી પીએક્સ વીએસએસ મળી જશે. પછી એક્સએસ સ્લજ એટલે જે વેસ્ટ કરીએ છીએ આપણે, રિટર્ન કેટલું કરીએ અને વેસ્ટ કેટલું કરીએ એ રેશિયો આપણે ફાઇન્ડ કરવું હોય કે રોજ કેટલું વેસ્ટ કરવાનું છે. તો એ અહીં આના પરથી પીએક્સ વીએસએસ ઇઝ ધી ઇક્વલ ટુ QXE પ્લસ QWX. એટલે એમાં શું છે કે જે તમારો ફ્લો આવે છે અને એમાં જેટલો એનાલિસિસ છે એ તમારો જે વેસ્ટ સ્લજ કરો છો એ રહે. એ હમણાં કેલ્ક્યુલેશન કરીએ ત્યારે ખબર પડશે. પછી 7મું સ્ટેપ છે તમારું મિથેન ગેસ પ્રોડક્શન કેટલું થાય છે. તો મિથેન ગેસ પ્રોડક્શન એટલે મિથેન ગેસ કઈ રીતના પ્રોડ્યુસ થાય. તો જે બેક્ટેરિયા હોય એ ઓર્ગેનિક મેટર કે સીઓડીને ડિગ્રેડ કરે. તો હવે એ ડિગ્રેડ કરે તો એમાંથી બે રીતના એ લોકો ફૂડને યુટિલાઇઝ કરે. કઈ કઈ રીતના, તો ફર્સ્ટ તો એ લોકો પોતાના ગ્રોથ માટે યુટિલાઇઝ કરે એન્ડ સેકન્ડ મિથેન ગેસ જનરેટ માટે. તો અહીંયા બે લખેલા છે તમને, એક મિથેન ગેસ માટે અને એક પોતાના ગ્રોથ માટે. તો ટોટલ સીઓડી રિમૂવલ બરાબર મિથેન ગેસ જનરેશન પ્લસ બેક્ટેરિયાનો ગ્રોથ, આ રીતના કરી શકાય. એ પછી આપણે ફર્ધર કેલ્ક્યુલેશન જોઈશું. હવે ટોટલ ગેસ પ્રોડક્શન એ આવશે. હવે તમને મોસ્ટલી ક્વેશ્ચનમાં ગિવન જ હશે કે 65% કે 70% મિથેન છે ગેસના કોન્સન્ટ્રેશનમાં. જો ના ગિવન હોય તો 65-60 થી 70ની વચ્ચે કોઈ પણ વેલ્યુ લઈ લેવાની અને પછી એના પરથી ટોટલ ગેસ ફાઇન્ડ કરી લેવાનો. પછી એનર્જી કેટલી છે, જો ક્વેશ્ચનમાં કદાચ તો ગિવન જ હશે. જો ના ગિવન હોય તો 35,000 થી 40,000 કે 30,000 થી 40,000 પણ તમે લઈ શકો. આટલા કિલો જૂલ 1 મીટર ક્યુબમાં એનર્જી હોય શેમાં, મિથેન ગેસમાં. અને લાસ્ટ સ્ટેપ છે તમારું આલ્કલિનિટી રિક્વાયરમેન્ટ. આ આપણે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે સમજાવું, કારણ કે આમાં એક ટેબલની જરૂર પડશે. તો હવે આપણે ન્યુમેરિકલ્સ જ જોઈ લઈએ. જો આ તમને ક્વેશ્ચનમાં ડેટા ગિવન છે, ફ્લો આપેલો હશે, સીઓડી છે, ટીએસએસ, એનબીવીએસએસ, આલ્કાલિનિટી ઇન્ફ્લુએન્ટ પહેલેથી જેટલી પ્રેઝન્ટ છે એટલી આલ્કાલિનિટી ગિવન છે. પછી ટેમ્પરેચર ગિવન છે, 90% સીઓડી રિમૂવલ ગિવન છે. પછી આ બધા ડેટા જે પીએક્સ બાયોમાં ઉપયોગ થશે એ ગિવન છે. વાય, કેડી, એફડી, મિથેન ગેસનું ગિવન છે, મિથેન ગેસ ગિવન છે. પછી રિએક્ટરની જે રેશિયો આપેલું છે એ ગિવન છે, અપફ્લો વેલોસિટી ગિવન છે, એવરેજ સોલિડ કોન્સન્ટ્રેશન ગિવન છે, ઓર્ગેનિક લોડિંગ ગિવન છે અને ઇફ્લુએડ વીએસએસ ગિવન છે. એટલે આટલા બધા ડેટા તમને ગિવન છે. આ જે સમ છે એ મેથકાપનો છે, સમ છે. આનો જેવો તે સમ, એટલે આ એક સમ આવડી જાય ને તો પછી જીટીયુમાં સમ પૂછાય એ બધા આવડી જાય. તો હવે આમાં જોઈએ આપણે. તે 10 સ્ટેપ હતા. પહેલું સ્ટેપ હતું આપણું વોલ્યુમ કઈ રીતના ફાઇન્ડ કરશું. તો વોલ્યુમ માટે તો આપણે અઝ્યુમ કરવાનું હતું 5 થી 15, પણ આમાં અઝ્યુમ કરવાનું નથી બિકોઝ આમાં તમને ઓર્ગેનિક લોડિંગ રેટ ગિવન છે એના માટે. તો ઓર્ગેનિક લોડિંગ રેટ ગિવન છે તો સિમ્પલ એનું ઇક્વેશન મૂક્યું. ફ્લો ખબર છે 500 મીટર ક્યુબ પર ડે તમને ગિવન છે ક્વેશ્ચનમાં. પછી S0 અહીંયા તમારે સીઓડી લેવાનો. ઇન્ફ્લુએન્ટ સીઓડી તમારો 12,000 ગિવન છે અને છેદમાં વોલ્યુમ છે. વોલ્યુમ પેલી સાઈડ લઈ જાઓ, ઓર્ગેનિક લોડિંગ રેટ નીચે આવી જાય. તો ઓર્ગેનિક કેટલો છે 8, તો એ 8 મૂકી દેવાનું. હવે તમારે અહીંયા યુનિટ કન્વર્ઝેશનમાં તમે ભૂલ નહીં કરતા, કારણ કે જે તમારો સીઓડી છે એ ગ્રામમાં છે, નીચે ઓર્ગેનિક લોડિંગ રેટ છે એ કિલોગ્રામમાં છે. એટલે યુનિટ હંમેશા સાઈડમાં લખવાના છે. અહીંયા લખેલા છે યુનિટ હંમેશા લખવાના જ તે, એટલે કેલ્ક્યુલેશનમાં એરર ના આવે. હવે આ તમે ઇક્વેશન સોલ્વ કરશો એટલે તમને વોલ્યુમ મળશે 750 મીટર ક્યુબ વોલ્યુમ મળી ગયું. તો V = QT. પછી સેકન્ડ સ્ટેપ ડિટેન્શન ટાઈમ મળી જાય. ટાઈમ મળી ગયો 1 થી 5 દિવસ એ થઈ ગયું. હવે ડાયમેન્શનમાં કેવું છે, તો રેશિયો અઝ્યુમ કર્યો. આમાં તો ગિવન હતો એટલે કોઈ વાંધો નહીં.
હાઇટ અઝ્યુમ કરી 8 મીટર. હવે એરિયા જો V ઇઝ ઇક્વલ ટુ એલ બી વી એક મિનિટ વી ઇઝ ઇક્વલ ટુ એલ બી એચ રાઈટ. હવે એલ ને બી શું છે તમારો, એ શું તમારો છે એરિયા રાઈટ. હવે તો એરિયાને નહીં એલ ને બી તમારો, હા એલ ને બી તમારો એરિયા થશે, બરાબર જ છે. લેન્થ ને વિડ્થ તમારો એરિયા થશે. તો એલની બીની જગ્યાએ એ લખી નાખીએ. તો એ અહીંયા લખ્યો અને એચ છે અહીંયા છેદમાં જવા દીધો, એટલે વીના છેદમાં એચ એટલે તમારો એરિયા થાય. તો બસ અહીંયા એ જ લખ્યું છે. તો અહીંયા એરિયા એટલે વીના છેદમાં એચ એટલે તમારો એરિયા. તેના પર તમને એરિયા મળી જશે. હવે એરિયા એટલે તમારો એલ ક્રોસ બી, એલ ક્રોસ બી. તો હવે જો અહીંયા તમે રેશિયો અઝ્યુમ કર્યો કે એલ બાય બી ઇઝ ઇક્વલ ટુ 2. તો એલના બદલે 2b લખી શકાય, કારણ કે આપણને રેશિયો ગિવન છે. તો એલના બદલે 2b લખી નાખ્યું, બી તો હતો જ તે એટલે 2b સ્ક્વેર થઈ ગયો. અને એરિયા આપણને ખબર છે એટલે એરિયા અહીંયા છે જ તે. હવે બી સ્ક્વેરની 2 છેદમાં વયો ગયો એટલે એના પરથી 93.75 છે ડિવાઇડેડ બાય 2, પછી એનું અંડરરૂટ લઈ લો એટલે તમને બી મળી જાય. બી મળી જાય પછી બીનો તો ડબલ છે એલ એટલે એના પરથી એલ મળી જાય. તો એલ બી એચ ત્રણે મળી ગયા. હજુ હવે તમારે આ તો શું કહેવાય, તમારે જે રિએક્શન્સ થાય છે ને એના ડાયમેન્શન. પણ ટોટલ હાઇટ કેટલી, હવે ટોટલ હાઇટમાં તમારે ફ્રી બોર્ડ એડ કરવું પડે રાઈટ. હવે ફ્રી બોર્ડ એડ કરવું પડે તમારે, એટલે ફ્રી બોર્ડ એમાં ફ્રી બોર્ડ એડ કર્યું છે. આમાં ફ્રી બોર્ડ એડ કરવાનું બાકી છે. જોકે અહીંયા ફ્રી બોર્ડ તમે 0.1 કે 0.2 એડ કરી શકો છો ફ્રી બોર્ડ, બરાબર. આ સેટલિંગ ઝોન, હવે તમે આગળ જોયું હોય તો આવું રિએક્ટર હોય, આ યુએસબી રિએક્ટર. અહીંયા રિએક્શન ઝોન્સ હોય, બરાબર દોડી નાખું. આ તમારું રિએક્ટર હશે. આ રિએક્ટરમાં અહીંયા તમારો રિએક્શન ઝોન હશે, આટલું તમારું સેટલિંગ ઝોન હશે અને અહીંયા તમારું કલેક્શન ઝોન હશે, બરાબર. તો આટલી હાઇટ 8 મીટર છે રાઈટ. તો જે સેટલિંગ ઝોન છે એની હાઇટ 0.5 મીટર અઝ્યુમ કરી છે. અને જે તમારો સેપરેટિંગ ઝોન છે કે અહીંયા તમારે જે ગેસ કલેક્ટર મૂકેલી હોય, આગળ મેં યુએસબી સમજાવેલું ત્યારે ફિગર બતાવેલી કે અહીંયા ગેસ કલેક્ટર હતું, એમાં ગેસ જતી હતી, એટલે એ ટોટલ હાઇટ તમારી 2.5 મીટર. આ સેટલિંગ અહીંયા હતી પહેલી બેફેલ્સ હતી કે જેનાથી આ પાર્ટિકલ્સ અથડાઈને નીચે આવી જતા, આ બધું સમજાવેલું એ જ છે. એટલે આ તમારી જે રિએક્શન હાઇટ હતી એ 8 મીટર હતી, પણ જે તમારી એક્સ્ટ્રા હાઇટ એડ કરવી પડશે તમારી સેટલિંગ ઝોનની અને સેપરેટિંગ ઝોનની એડ કરવી પડશે. અને પ્લસ ફ્રી બોર્ડ, બુકમાં ફ્રી બોર્ડ એડ નથી કરેલું પણ ફ્રી બોર્ડ પ્રોવાઈડ કરેલું હોય એટલે 0.1 કે 0.2 મીટર ફ્રી બોર્ડ પણ એડ કરી દેવાનું. એટલે અહીંયા તમારી ટોટલ હાઇટ કેટલી થશે 11 મીટર, કારણ કે બધાનો પ્લસ. એટલે હવે ટોટલ ડાયમેન્શન કેટલા, આ તમારી લેન્થ વિડ્થ હાઇટ, ટોટલ હાઇટ. એટલે આ તમારું ડાયમેન્શનનું કામ પૂરું. હવે ડાયમેન્શનનું કામ પૂરું. હવે એસઆરટી જો તમારે બહુ કોમ્પ્લિકેટેડ બહુ કન્ફ્યુઝ ન થવું હોય તો એસઆરટી ડાયરેક્ટ અઝ્યુમ કરેલાના 50 થી 60 દિવસ. જોકે બધા એ જ પ્રિફર કરશે ડાયરેક્ટ અઝ્યુમ કરવાનું, પણ તો બી જો કદાચ કેલ્ક્યુલેશન નેસેસરી હોય એ લોકો માર્ક્સ કાપી શકે, અડધો કે એકાદોક માર્ક્સ, એટલો વધારે તો નહીં કાપી શકે. તો જો તમારે કેલ્ક્યુલેશન કરવું જ હોય તો આ કેલ્ક્યુલેશન અહીંયા ગિવન છે. કઈ રીતના કરશો, તો પીએક્સ વીએસએસનું ઇક્વેશન એએસપીમાં આવતું કે પીએક્સ વીએસએસ એટલે પીએક્સ બાયો પ્લસ નોન બાયોડિગ્રેડેબલ વોલેટાઇલ સસ્પેન્ડેડ સોલિડ્સ ઇન્ટુ ફ્લો. આ પીએક્સ વીએસએસનું ઇક્વેશન છે. હવે પીએક્સ બાયોનું ઇક્વેશન છે QY S0 - AC upon 1 + KD θC પ્લસ FD KD θC QY S0 - AC upon 1 + KD θC. આ તમારું પીએક્સ બાયોનું ઇક્વેશન. હવે બધી વેલ્યુ તમને ક્વેશ્ચનમાં ગિવન છે. જો ક્વેશ્ચનમાં ના ગિવન હોય તો આ જે બધા ડેટા છે તમારે
વાય ને એ બધા જે કોન્સ્ટન્ટ એના માટે એક ટેબલ છે. ટેબલ હું તમને પછી આપી દઈશ. એટલે એમાંથી આ જે ડેટા છે વાય કે ડી એફ ડી એમાંથી લેવાના. તો એ બધા ડેટા આમાં પુટ કરશો. ફ્લો ગિવન છે, વાય અઝ્યુમ કર્યો એ તો અહીંયા જ છે. પછી S0 તમારો 12,000 COD હતો એ, અને SE એટલે તમારો 90% COD રિમૂવલ ગિવન છે. 90%. તો 90% તો તમારો રિમૂવલ SE કેટલો હશે? 12,000 નો 10%. 12,000 ના 10% કેટલો થાય? 1200. એટલે તમારો SE કેટલો આવશે? 1200. તો બસ બધું ગિવન છે. KD તે 0.05 ગિવન છે. તો બસ આવી રીતના બધા ડેટા ગિવન છે. તો બધા ડેટાની વેલ્યુ આમાં PX બાયોમાં પુટ કરો. યુનિટમાં થોડું ધ્યાન રાખજો, કોઈ કેજીમાં કે કોઈ ગ્રામમાં થોડું એમ તેમ મિક્સ ન થઈ જાય. એટલે આ બધી વેલ્યુ તમે પુટ કરશો તો તમને PX બાયોમાં આ ઇક્વેશન મળશે. હવે તમારી પાસે θc તો નથી, તો θc તો તમારો SRT જ તે. SRT નથી ને એટલે θc તમારો સેમનો સેમ રહેશે. હવે θc સેમ રહેશે એટલે θc ના ટર્મમાં તમને PX બાયો મળશે. હવે PX VSSમાં શું હોય કે PX બાયો પ્લસ નોન બાયોડિગ્રેડેબલ વોલેટાઇલ સસ્પેન્ડેડ સોલિડ. તો નોન બાયોડિગ્રેડેબલ તમને 500 ગિવન છે ક્વેશ્ચનમાં જ તે, અને 800 એ તમારો 500 તમારો ફ્લો છે. આ જો પછી 25,000 થાય છે, પણ જે ગ્રામ પર મીટર ક્યુબ હતું એને મેં કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું એટલે 250 લખ્યું છે. એટલે આ તમારો PX VSS મળશે. આ બધામાં જો તમારો θc વાળું ઇક્વેશન મળશે, બિકોઝ θc તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે જો આટલું બધું કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન છે આનું, એટલે મેં તમને સાદું કીધું હતું. જો કરવું હોય તમે કરી શકો તોય તે. હવે જો આ PX VSS વાળું છે, હવે આ ઇક્વેશન મૂકવાનું. આ ઇક્વેશન અહીં તે ASPમાં આવી ગયું. XV PX VSS × θc કે SRT જે કે તે. હવે X ખબર છે, V ખબર છે. X આપણે 30,000 અઝ્યુમ કર્યો અહીંયા, 30,000. વોલ્યુમ આપણે ડિટરમાઇન કર્યું. PX VSS એ θc ના ફોર્મમાં છે, અને SRT એટલે θc તે. તો ખાલી જે અનનોન ટર્મ હશે એ કયો હશે? θc. તો આ જે બધું તમે કેલ્ક્યુલેશન કરશો, આ કેલ્ક્યુલેશન એ બધું તમે સાદું રૂપ આપશો આ બધા ટર્મનું, અને છેલ્લે તમારે આના પરથી તમારે જે આવી ટર્મ આવશે એ ટર્મને પાછી તમારે સાદી રીતના ભાગલા નહીં પડે, એટલે તમારે D વાળી ટર્મ યુઝ કરવું પડશે. D = -b ± √b² - 4a/2a. એના પછી તમને વેલ્યુ મળશે 2, કારણ કે પ્લસ ઓર માઇનસ છે ને અહીંયા પ્લસ ઓર માઇનસ છે એટલે 2 વેલ્યુ મળે ને. એટલે એક 50 દિવસ ને એક 54 દિવસ મળશે. તમે કોઈ પણ લઈ શકો, 50 દિવસ લ્યો તોય વાંધો નહીં, 54 દિવસ લ્યો તોય વાંધો નહીં. એટલે જો ખાલી θcના કેલ્ક્યુલેશનમાં આટલું બધું આવશે. એટલે એટલા માટે તમારી ચોઈસ કે એકાદો કે અડધો માર્ક જવા દેવો હોય તો જવા દેવાનો, બાકી ટાઈમ હોય તો ગણી નાખવાનું, અને ટાઈમ ના હોય તો ડાયરેક્ટ લઈ લો ને તોય પણ કદાચ ચાલશે જ તે. પછી મને હજી પાકી ખબર નહીં. એટલે એ તમારા પર ડિપેન્ડ, તમારે θc અઝ્યુમ કરવો કે કેલ્ક્યુલેશન કરવું. હવે એ તમારું 4th સ્ટેપ થઈ ગયું. બસ એકવાર θc મળી ગયું, સૌથી વધારે જો વાર લાગે હોય તો એ θc મેળવવામાં જ તે કેટલા દિવસ એમ. તો એકવાર એ મળી ગયો પછી તો θc તમે આમાં પુટ કરી દો. અનનોન હતો તો એના પછી PX VSS મળી જાય. અને ઇન કેસ જો તમે આ ડાયરેક્ટ લઈ લો છો θc, તો ડાયરેક્ટ θc લઈ લો છો તો પછી તમને PX VSS કઈ રીતના મળશે? તો PX VSS ડાયરેક્ટ મળી જાય ને, કારણ કે SRT ખબર છે, X ખબર, V ખબર, તો PX VSS મળી જાય આ ઇક્વેશન ઉપરથી. અને PX બાયો પણ મળી જાય, કારણ કે PX VSS એટલે શું છે? આ ટર્મ એટલે PX બાયો પ્લસ નોન બાયોડિગ્રેડેબલ વોલેટાઇલ સસ્પેન્ડેડ સોલિડ્સ. તો એ PX VSSમાંથી બાદ કરી દો તો તમને PX બાયો મળી જાય. એટલે તમે ડાયરેક્ટ સિમ્પલ રીતે અઝ્યુમ કરીને પણ કરી શકો. એટલે હું તમને એ જ પ્રિફર કરું કે તમે SRT અઝ્યુમ કરી લેજો, નહીં તો તમારી એક તો આગળની એટલી બધી ડિઝાઇન આવી, અને આમાં આટલું થોડુંક કોમ્પ્લિકેટેડ છે એટલે કદાચ તમે ગૂંચવાઈ શકો. એટલે જેટલું સિમ્પલ રાખો એટલું સારું પડશે. હવે PX VSS મળી ગયો, કારણ કે θcની વેલ્યુ પુટ કરવાની હતી. θc મળી ગયો. હવે PX VSS આપણે 5મો સ્ટેપ કમ્પ્લીટ. 6થા સ્ટેપમાં શું હતું કે વેસ્ટ સ્લજ, ડેઈલી કેટલો સ્લજ વેસ્ટ કરો છો
એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ડેઇલી સ્લજ કેટલો વેસ્ટ કરો છો, મતલબ કે જે તમારું રિએક્ટર હતું એ રિએક્ટરમાંથી તમે ડેઇલી કેટલો સ્લજ બહાર કાઢો છો એ. કારણ કે જે સ્લજ બ્લેન્કેટ છે તમારો, કે એમાં જે સ્લજનું કોન્સન્ટ્રેશન હશે 1 મીટર સુધી કે 2 મીટર સુધી, હવે કે વધારે મીટર સુધી હોય, હવે એને તમારે ડેઇલી રોજ બહાર કાઢવું જ પડશે ને. તો જો તમે બહાર નહીં કાઢો તો સ્લજ બ્લેન્કેટનું લેવલ વધી જશે અને એના લીધે તમારી ઇફિશિયન્સી ડાઉન થશે, ઇફ્લુએન્ટની ક્વોલિટી ડિગ્રેડ થશે. એટલે એના માટે તમારે ડેઇલી સ્લજ એમાંથી રિમૂવ કરવો જ પડે. તો હવે ડેઇલી સ્લજ તમે કેટલો રિમૂવ કરશો, તો એના માટે આ ઇક્વેશન. તો PX VSS એ શું છે, તમારું ટોટલ સ્લજ પ્રોડક્શન. હવે ટોટલ સ્લજ પ્રોડક્શન છે, બરાબર. હવે એ સ્લજ પ્રોડક્શન જે PX VSS છે એ તમારું ટોટલ સ્લજ પ્રોડક્શન છે. તો એમાં શું આવશે, એક તો જે તમારો ઇનફ્લો આવે છે એ, પ્લસ તમે જે વેસ્ટ કરો છો એ, બંને સ્લજનું કોમ્બિનેશન હોવાનું જ તે. કારણ કે જે આ છે આટલું આપણે રાખવાના છીએ, આટલું આપણે કાઢી લેવાના છીએ. તો એના પરથી આપણને આ મળી જશે. કારણ કે ટોટલ સ્લજ બરાબર એ જ તે ને, કે જે તમે રાખ્યું એ પ્લસ જે તમે કાઢી લેવાના છે એ. એટલે આ તમારું ટોટલ સ્લજ છે. હવે ટોટલમાંથી તમે જે રાખ્યું છે એ બાદ કરી નાખો ટોટલમાંથી, તો ખાલી જે વેસ્ટ કરો છો એ મળી જાય. તો એ કઈ રીતના મળશે, જો હવે PX VSS તમને ખબર છે, આ Q તમારો 500 એ તમને ખબર છે. હવે XE તમને આમાં જો ઘણીવાર કેવું થાય, XE કદાચ તો ગિવન જ હશે, પણ ઇન કેસ ના ગિવન હોય, જો અહીંયા X હું તમને ક્વેશ્ચનમાં બતાવી દઉં, 120 ગિવન છે. જો અહીંયા જો તમારો XE ગિવન છે. XE એટલે તમારું ઇફ્લુએન્ટમાં જે વોલેટાઇલ સસ્પેન્ડેડ સોલિડ્સ હોય ને એ રહે. અને અહીંયા XE કેટલો છે, 120 ગ્રામ પર મીટર ક્યુબ છે. જો હવે તમે આમાં ડાયરેક્ટ 120 મૂકી દો તો તમારું કેલ્ક્યુલેશન ખોટું આવશે. જો તમે ડાયરેક્ટ અહીંયા 120 મૂકી દો તો કેલ્ક્યુલેશન ખોટું આવશે. કેમ? બિકોઝ જે બીજા બધા ડેટા છે એ શેમાં છે, કેજીમાં છે. અહીંયા મેં ગ્રામ કર્યું છે, પણ એ પછી કેજીમાં જ કન્વર્ટ કર્યું છે. જો પાછળના 3 મિનિટ એટલે કેજીમાં, એટલે આ બધું કેજીના ટર્મમાં રાખ્યું છે મેં. જો બિકોઝ આજે તમારો PX VSS હતો એ તમારો કેજીમાં છે. હવે કેજીમાંથી કેજી જ બાદ કરવું પડે ને. કેજીમાંથી તમે ગ્રામ બાદ કરશો તો તમારો ખોટો આન્સર આવશે. એટલે યુનિટ કન્વર્ઝેશન બધામાં તમે ધ્યાન રાખજો. હવે જો તમને XE ગિવન છે. હવે XE તમારું ગિવન છે. જો હવે XE ગિવન હતું, પછી X તો તમારો 30,000 આપણે અઝ્યુમ કરેલો એ જ 30,000. ક્યાં ગયું? X એ તમારો 30,000. આમાંથી ખાલી QW એટલે તમે જે ફ્લો તમારો જે વેસ્ટ થાય છે સ્લજનો એને ખાલી ઇક્વેશનનો કરતા બનાવ્યો છે. એ તો સિમ્પલ હવે આવડે જ તેને. આ ટર્મ છે આ બાજુ વહી જાય ને X નીચે છેદમાં આવી આવે. બધી ટર્મ આપણી પાસે નોન છે, ખાલી એક QW એક અનનોન છે. PX VSS ગિવન છે, ફ્લો ગિવન છે, XE ગિવન છે અને X ગિવન છે. બધા ઉપર તમને QW એક્સેસ જે ડેઇલી સ્લજ વેસ્ટ કરો છો એ મળી જાય આના પરથી. હવે એ છઠ્ઠું મળી ગયું. પછી અહીંયા 6 કમ્પ્લીટ. હવે 7મું. હવે બધું મિથેન ગેસનું આવશે. હવે મિથેન ગેસ કેટલો પ્રોડ્યુસ થાય એ. તો પહેલી વાત તો જો બેક્ટેરિયા હોય, જ્યારે કે આ કોઈ
COD એટલે ઓર્ગેનિક મેટર છે. હવે બેક્ટેરિયાની ઉપર અટેક કર્યો. હવે બેક્ટેરિયાની જે કન્ઝ્યુમ કર્યું તો જે COD છે એની એનર્જી કયા ફોર્મમાં એ લોકો યુટિલાઇઝ કરશે. તો ફર્સ્ટ એક તો એ લોકો મિથેન ગેસ જનરેટ કરશે, પ્લસ એ લોકો બીજા બેક્ટેરિયાને ગ્રોથ કરશે, એટલે મલ્ટીપ્લાય થશે બેક્ટેરિયા. 1 હોય તો 2 થાય, 2 હોય તો 4 થાય, 4 હોય તો 8 થાય, એમ. એટલે ગ્રોથ માટે યુટિલાઇઝ કરશે. એટલે 2 માટે યુટિલાઇઝ થયો, એક તો ગ્રોથ માટે અને બીજું મિથેન ગેસ જનરેશન માટે. તો જો ટોટલ COD રિમૂવલ હોય એ શેના માટે ઉપયોગ થાય? એક તો મિથેન ગેસ અને બીજો બાયોમાસ માટે. હવે જો જાણે કે 500 CODના જે મોલિક્યુલ હોય એમાંથી 300 મોલિક્યુલ હશે એ ગ્રોથ માટે યુટિલાઇઝ કર્યા હશે બેક્ટેરિયાએ, અને 200 હશે એ શેના માટે? મિથેન ગેસ જનરેટ માટે યુટિલાઇઝ કર્યા હશે. એટલે આ સિમ્પલી આ રીતના શું કહેવાય, તમે સમજી શકો કે આ રીતના જે ઇક્વેશન છે એ ફોર્મ કર્યું છે કે ટોટલ COD આટલો હશે તો આટલા CODના 500 મોલિક્યુલ હશે, COD કે 500 ગ્રામ COD હશે, તો એમાંથી 300 ગ્રામ COD એ ગ્રોથ માટે યુટિલાઇઝ કર્યું હશે અને 200 ગ્રામ એનું મિથેન ગેસ જનરેશન થયું હશે. તો હવે જો આપણે અહીંયા જોઈ લઈએ તો COD રિમૂવલ એટલે તમારે જે COD રિમૂવલ પહેલાં કરે કોણ? તો COD રિમૂવલ કરે તમારા બેક્ટેરિયા. તો પહેલાં બેક્ટેરિયા આપણે એટલે PX બાયો. તો PX બાયો આપણે ઉપર કેલ્ક્યુલેટ કર્યું જ તે. એ કેટલું છે આપણી પાસે? 19.8, બરાબર. એ તમારા બેક્ટેરિયા. હવે 90% COD રિમૂવલ થાય છે. તો ટોટલ COD કેટલું છે આપણી પાસે? 12,000. હવે 12,000ના 90% કેટલા થાય? 10,800. એટલે ટોટલ આટલા ગ્રામ COD પર મીટર ક્યુબ રિમૂવ થાય છે. હવે જો આટલા ગ્રામ COD રિમૂવ થાય છે, આટલા બેક્ટેરિયા છે, બરાબર. તો હવે એ બેક્ટેરિયા આટલા ગ્રામ CODને રિમૂવ કરશે, બરાબર. તો એ કેટલો પોતાને યુટિલાઇઝ કરશે? જો ઉભા રહો, તમને સરખી રીતના સમજાવી દઉં. જો હા, પહેલાં તો આ તમારા ડિઝાઇન ક્રાઇટેરિયા છે એમાં ગિવન છે કે એક બેક્ટેરિયા હશે, 1 ગ્રામ બેક્ટેરિયા હશે ને એ કેટલા COD ખાશે? તો 1.42 ગ્રામ COD એક બેક્ટેરિયા ખાશે, બરાબર. જો એક બેક્ટેરિયા આટલું COD ખાતું હોય, બરાબર, તો આપણી પાસે કેટલા ગ્રામ? તો ક્યાં ગયું PX વાળું? આટલા 198 કિલોગ્રામ આપણી પાસે બેક્ટેરિયા છે. તો હવે જો એટલા બેક્ટેરિયા હોય તો એક કેટલા CODને ખાતું હશે, એમ. તો અહીંયા પછી આના પછી ખબર પડી જાય. જો 1 ગ્રામ બેક્ટેરિયા 1.42 ગ્રામ CODને ખાય છે, તો 198 આટલા ગ્રામ બેક્ટેરિયા એ કેટલા ગ્રામ CODને ખાતા હશે? તો એના પછી આ બેનો ગુણાકાર, એના પછી મળી જાય તમને ગ્રામનું કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું એટલે 281.302 આટલા કિલોગ્રામ COD બેક્ટેરિયા ખાય છે. એ બેક્ટેરિયા PX બાયો એટલે શું? તમારો બેક્ટેરિયાનો ગ્રોથ જ તે કે આટલું જે બેક્ટેરિયા ખાય છે એ બેક્ટેરિયા આટલા kg COD ખાઈને આટલા પોતાને રિપ્રોડ્યુસ કરે છે. જો રિપ્રોડ્યુસ હજી તમને ક્લિયર થયું કે નહીં ખબર નહીં, પણ હજી એકવાર પાછું સમજાવી દઉં કે જો પહેલાં એકવાર નીચેની ટર્મ સમજાવી દો એટલે પછી એકવાર પાછું સમજાવી દો એટલે ક્લિયર થાય. જો આ નીચેનું છે, નીચેનું શું છે તમારું? આ તો તમે કેલ્ક્યુલેટ કરી નાખ્યું કે 1 મીટર ક્યુબમાં 10,800 ગ્રામ COD રિમૂવ થાય છે. આટલું તો 1 મીટર ક્યુબમાં. ટોટલ આપણી પાસે ફ્લો કેટલો છે? 500 મીટર ક્યુબ. તો જો 1 મીટર ક્યુબમાં 10,800 રિમૂવ થતું હોય તો 500 મીટર ક્યુબમાં કેટલું? આ ત્રિરાશિ એટલે એના પછી 10,800 ગુણ્યા 500 એટલે ટોટલ, અને પછી ગ્રામનું કિલોગ્રામમાં એટલે
5400 kg BOD ટોટલ રિમૂવલ છે બીઓડીનું એ 5400 kg CODનું બીઓડીનું COD હું બધું કદાચ આગળ BOD બોલ્યો છે, અહીંયા બધું CODમાં જ કરવાનું છે. એટલે ટોટલ 5400 kg COD રિમૂવ થાય છે, બરાબર. હવે એ 5400 kg COD છે 5400, રાઈટ. હવે 5400માંથી કેટલો COD બેક્ટેરિયાના ગ્રોથ માટે યુટિલાઇઝ થાય છે અને કેટલો COD મિથેન ગેસ માટે યુટિલાઇઝ થાય છે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો PX બાયો એટલે તમારો બેક્ટેરિયાનો ગ્રોથ, એ જે ફૂડ ખાઈને કેટલા ગ્રોથ થયા એ. તો એ ઉપર આપણને કેટલો આવ્યો અહીંયા 281, બરાબર. હવે જો 281 અહીંયા આવી ગયો, તો 281 આમાંથી આપણે બાદ કરી નાખીએ તો કેટલો CH4 હશે એ ખબર પડી જાય. એટલે કેટલા ગ્રામ CODનું મિથેન ગેસ પ્રોડ્યુસ થયું હશે એ ખબર પડી જાય. તો જો અહીંયા મિથેન ગેસ ટોટલ COD રિમૂવલ ઉપર અહીંયા ઇક્વેશન આવ્યું. ટોટલ COD રિમૂવલ એટલે તમારો મિથેન ગેસ અને બાયોમાસ એટલે ગ્રોથને CH4 જનરેટ થયો તે. તો એના પછી આપણે મિથેનને કરતા બનાવીએ તો COD માઇનસ જે ગ્રોથ માટે યુટિલાઇઝ કર્યો છે બેક્ટેરિયાએ એ COD. તો ટોટલ કેટલો હતો 5400, એમાંથી આ જે ગ્રોથ માટે યુટિલાઇઝ કર્યો 281 એ બાદ કરી દીધો તો આટલો વધ્યો. તો આટલા કેજી COD છે, એટલા કેજી COD એનું મિથેન ગેસ પ્રોડક્શન થશે. આટલા કેજી CODનું મિથેન ગેસ પ્રોડક્શન થશે અને આટલા કેજી 281 છે, આટલા કેજી CODના બેક્ટેરિયા, આટલો કેજી COD બેક્ટેરિયા પોતાના ગ્રોથ માટે યુટિલાઇઝ કરશે, બરાબર. એટલે ટોટલ થઈ ગયો 5400 kg COD. હવે આ CODનું કામ પૂરું કે આ તો શું કહેવાય, ખબર પડી ગઈ કે આટલા કેજી COD મિથેન ગેસ માટે યુટિલાઇઝ થાય છે. તો જો હવે આમાં તો ક્વેશ્ચનમાં ગિવન છે કે 1 ગ્રામ 0 ડિગ્રી સેલ્સિયસે 1 ગ્રામ COD એ 0.34 લીટર મિથેન ગેસ જનરેટ કરે છે. તો જો 1 ગ્રામ COD 0.34 લીટર CH4 જનરેટ કરતું હોય તો આપણી પાસે ટોટલ કેટલા ગ્રામ છે, કેજીમાં છે એટલે 3 મીંડા લગાડી દેવાના. એટલે આટલા કેજી કે ગ્રામ કરવું 3 મીંડા લગાડો કોઈ વાંધો નહીં. તો એના માટે કેટલું એમ, તો આ ગુણ્યા ત્રિરાશિ અગેન. તો એના પછી આપણને ખબર પડી જશે કે ટોટલ આટલા ગ્રામ COD આપણને કેટલા લીટરનું મીટર ક્યુબમાં કન્વર્ટ કરી નાખ્યું છે. એટલે આટલા મીટર ક્યુબ CH4 જનરેટ થશે પર ડે. એટલે આ તમારું થઈ ગયું 0 ડિગ્રી સેલ્સિયસે જે તમારો મિથેન ગેસ પ્રોડ્યુસ થાય ને એ કે 1740 મીટર ક્યુબ આટલો તમારો મિથેન ગેસ જનરેટ થશે. આ તો થયું તમારું 0 ડિગ્રી સેલ્સિયસે. તમને 0 ડિગ્રી સેલ્સિયસ જ ક્વેશ્ચનમાં ગિવન હતું. અને આ જે છે એ ક્રાઇટેરિયા પણ છે. ક્વેશ્ચનમાં જો કે ગિવન જ હોય છે, બટ જો ના ગિવન હોય તો 0.34 લીટર, 0.35 છે ક્રાઇટેરિયામાં તો, પણ અહીંયા 0.34 ગિવન છે એટલે 0.34 લઈ લીધું. હવે આપણને ટેમ્પરેચર કેટલું ગિવન છે ક્વેશ્ચનમાં 25 ડિગ્રી સેલ્સિયસ. તો જો 0 ડિગ્રી સેલ્સિયસે આટલું હોય તો 25 ડિગ્રી સેલ્સિયસે કેટલું, જો 0 એ કેટલું છે 1740 જેટલું હોય તો 25 એ કેટલું, તો 25 ગુણ્યા 1740. અને અહીંયા જો સેમ આ રીતના જ કર્યું છે, બટ અહીંયા એક ફરક શું છે, આપણે સ્કૂલ ટાઈમમાં કેમેસ્ટ્રીમાં આવતું કે સેલ્સિયસને આપણે ડાયરેક્ટ બધે કન્વર્ઝન નહોતા કરતા. સેલ્સિયસને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીને બધું કેલ્ક્યુલેશન કરતા. તો અહીંયા પણ સેમ બધું કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો 273 એડ કરવા પડે. તો 0 પ્લસ 273 અહીંયા અને અહીંયા 25 પ્લસ 273 અહીંયા. તો 25 પ્લસ 273 ગુણ્યા 1740 થશે અને છેદમાં 273 સેમ અહીંયા છે.
અહીંયા જો 273 પ્લસ 25 છે ગુણ્યા 1740 છેદમાં 273 એ રીતના જ છે. જો હજી એકવાર કહી દઉં, જો ન સમજાણું હોય તો 0 એ 1740 છે, 1740 તો 25 એ કેટલા, બરાબર. તો 25 ગુણ્યા 1740, પણ ડાયરેક્ટ નહીં કરાય સેલ્સિયસમાં કેલ્ક્યુલેશન નહીં, કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે. તો કેલ્વિનમાં કન્વર્ટ કર તો હું ખાલી 273 એડ કરી દઉં, તો 273 પ્લસ 25, આ 273 પ્લસ 25 ગુણ્યા 1740 છેદમાં 273 પ્લસ 0 ના લખાય તો ચાલે. તો એવી રીતના 25 ડિગ્રી સેલ્સિયસ તમને આના પરથી મળી જશે કે 1899.63 એટલે 1900 સમજી લો. આટલા 1900 મીટર ક્યુબ તમારો મિથેન ગેસ જનરેટ થશે પર ડે. 1900 આટલા તમારો એક દિવસમાં મિથેન ગેસ જનરેશન થશે. આ તમારો 7મું સ્ટેપ. આ થોડુંક મોટું હતું, એ તમારું કમ્પ્લીટ કે આટલો મિથેન ગેસ જનરેટ થશે. હવે જો ટોટલ ગેસ પ્રોડક્શન પૂછ્યું હોય એ તો સિમ્પલ 65%, અપ્રોક્સ 60 to 70% પ્રેઝન્ટ હોય જ તે. આમાં તો ક્વેશ્ચનમાં ગિવન છે કે 65% મિથેન ગેસ છે. તો જો 65% એ 1900 થતા હોય તો 100% એ કેટલા, બરાબર. તો 0.65 છેદમાં એટલે 100 છેદમાં 65 એટલે 65 છેદમાં 100 એટલે 0.65. એટલે આ જે ત્રિરાશિ છે સિમ્પલ એના પરથી કેલ્ક્યુલેશન કરો એટલે તમારો આવી જાય ટોટલ ગેસ પ્રોડક્શન. આ 2 ગુણાય છેદમાં 65, બરાબર. એટલે આ આવશે એના ઉપરથી 2922.52 આટલા મીટર ક્યુબ ગેસ જનરેટ થશે. ટોટલ ગેસ તમારો મિથેન ગેસ આટલો હતો 1900 અને ટોટલ ગેસ 2900. આ તમારું 8મું સ્ટેપ. હવે ફાઇનલ સ્ટેપ તમારું શું છે? ફાઇનલ સ્ટેપ તો નહીં, હજી 9મું સ્ટેપ, એનર્જી કન્ટેન્ટ. હવે એનર્જી કન્ટેન્ટ તમારો કેટલો હોય? 35,000 થી 40,000 જેટલો, આટલા કિલો જૂલ તમારો પ્રેઝન્ટ હોય એનર્જી કન્ટેન્ટ. આમાં આપણને ક્વેશ્ચનમાં કેટલો ગિવન છે કે 38,846 કિલો જૂલ 1 મીટર ક્યુબમાં પ્રેઝન્ટ હશે. આવું તમને ક્વેશ્ચનમાં ગિવન છે કે 1 મીટર ક્યુબમાં 38,846 કિલો જૂલ 1 મીટર ક્યુબમાં આટલી એનર્જી છે. તો આપણી પાસે ટોટલ કેટલા મીટર ક્યુબ છે? આપણી પાસે અહીંયા થોડીક ભૂલ લાગે છે, અહીંયા થોડીક એરર છે, તમે સુધારી લેજો. અહીંયા 2900 નહીં આવે, પણ અહીંયા 1899 એટલે 1900 આવશે. અહીંયા તે ભૂલ છે, આ ભૂલ છે થોડી, કે તમે સુધારી લેજો. અહીંયા 1900 આવશે બિકોઝ 25 ડિગ્રી સેલ્સિયસ છે આપણી પાસે, અને 25 ડિગ્રી સેલ્સિયસ જ 1 મિનિટ ક્વેશ્ચનમાં હર ગિવન હું છે જોઈ લઈએ એકવાર. એનર્જી કન્ટેન્ટ, ઓકે, એનર્જી કન્ટેન્ટ ગિવન છે 38,846 અને ટેમ્પરેચર ગિવન છે 25 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો બરાબર 1900 જ આવશે. તો અહીંયા તમારે આવશે 1900. અહીંયા આ નહીં આવે, અહીંયા 2900 લખ્યું છે, અહીંયા 1900 આવશે અને અહીંયા પણ 1900 આવશે. આ તમારી વેલ્યુ મૂકવાની છે. આ જે છે એ વેલ્યુ તમારે અહીંયા મૂકવાની છે, જે અમે ભૂલ કરેલી છે. એટલે જો 1 મીટર ક્યુબમાં આટલું હોય એવું કેમ કરવાનું? કારણ કે એનર્જી કન્ટેન્ટ શેમાં આવવાનું? ટોટલ ગેસમાં એનર્જી કન્ટેન્ટ નહીં હોય, એનર્જી કન્ટેન્ટ હશે તમારા મિથેન ગેસમાં. મિથેન ગેસમાં એનર્જી કન્ટેન્ટ હશે. એટલા માટે તમારે અહીંયા 1900 લેવાનું છે. 1899 છે એટલે એ 1900 જ તે. એટલે એ તમે અહીંયા મૂકજો, એટલે એના પછી ત્રિરાશિ મૂકશો 1900 × 38,846, એના પર તમને અહીંયા વેલ્યુ મળશે. અહીંયા થોડીક એરર છે, તમે સુધારી લેજો. એટલે એના પર તમને એનર્જી કન્ટેન્ટ મળશે કે આટલી એનર્જી છે. 35,000 થી 40,000ની વચ્ચે વેલ્યુ લઈ લેવાની કિલો જૂલમાં, જો ક્વેશ્ચનમાં ગિવન ના હોય તો. અને લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેપ, આલ્કલિનિટી રિક્વાયરમેન્ટ.
આલ્કલિનિટી રિક્વાયરમેન્ટ કેમ જરૂરી છે? બિકોઝ જે બેક્ટેરિયા જો એની પીએચ રેન્જમાં નહીં હોય, વધારે એસિડિક હશે તો બેક્ટેરિયા સર્વાઈવ નહીં કરી શકે. એટલે એના માટે આલ્કલિનિટી રિક્વાયરમેન્ટનું કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. તો એના માટે એક પહેલાં આપણે ટેબલ જોઈ લઈએ. જો આ ટેબલ તમને ગિવન છે, મેટકાફના આઈડીમાં જ છે. એમાં અલગ અલગ ટેમ્પરેચર ડેટા ગિવન છે અને ગેસ પર્સન્ટેજ CO2નું પણ ગિવન છે. તો આપણે જો અહીંયા વાત કરીએ આપણા એક્ઝામ્પલમાં, તો ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ, ઓકે અહીંયા છે 25. અને ટોટલ જો મિથેન ગેસ કેટલું છે 65%. તો બાકીની રિમેનિંગ ગેસ CO2 હશે એ કેટલું 35% જ હોવાનું, મતલબ આવ્યું આ. તો આપણે આલ્કલિનિટી રિક્વાયરમેન્ટ કેટલી હશે 2678. એટલે આ આલ્કલિનિટી રિક્વાયરમેન્ટ હશે 2678. ઓકે, તો જો અહીંયા 2678 આપણી આલ્કલિનિટી રિક્વાયરમેન્ટ આ ટેબલ ઉપરથી આપણે ફાઇન્ડ કર્યું. હવે એ આલ્કલિનિટી આટલી રિક્વાયરમેન્ટ છે ને ઇન્ફ્લુએન્ટમાં તમને ગિવન છે ક્વેશ્ચનમાં કે તમારી પાસે ઇન્ફ્લુએન્ટમાં કેટલી 500 પ્રેઝન્ટ છે. તો ખાલી 500 જ પ્રેઝન્ટ છે, આપણે ટોટલ કેટલી જોઈએ 2678, આટલી આપણે જોઈએ છે. તો આપણે આમાંથી બાદ કરી નાખીએ 2678માંથી 500, તો 2178 આવે. મતલબ આપણે આટલી 1 મીટર ક્યુબમાં આટલી આલ્કલિનિટી હજી એડ કરવી પડશે, એટલે આટલી રિક્વાયરમેન્ટ છે. તો આટલું તો 1 મીટર ક્યુબમાં થયું ને. ટોટલ આપણી પાસે કેટલા મીટર ક્યુબ ફ્લો છે 500 મીટર ક્યુબ. તો 500 વડે મલ્ટીપ્લાય કરી એટલે ટોટલ આલ્કલિનિટી થઈ જાય. એટલે કેટલી આવશે ટોટલ 1089 કિલોગ્રામ આલ્કલિનિટી જોઈશે પર ડે. આટલા તમારા ટોટલ 10 સ્ટેપ કેલ્ક્યુલેશન થયું. પહેલું સ્ટેપ હતું તમારું વોલ્યુમ, સેકન્ડ સ્ટેપ હતું તમારું ટાઈમ, થર્ડ સ્ટેપ હતું તમારું ડાયમેન્શન, ફોર્થ સ્ટેપ તમારું SRT, ફિફ્થ સ્ટેપ શું હતું તમારું SRT હતું. SRT પછી ટોટલ સ્લજ, હા સ્લજવાળું. પછી છઠ્ઠું સ્ટેપ તમારું એક્સેસ સ્લજ જે તમે વેસ્ટ કરતા હતા એ. સાતમું સ્ટેપ તમારું મિથેન ગેસ પ્રોડક્શન હતું. આઠમું સ્ટેપ તમારું ટોટલ ગેસ પ્રોડક્શન હતું. અને નવમું સ્ટેપ તમારું હતું એનર્જી કન્ટેન્ટ. અને 10મું સ્ટેપ હતું તમારું આલ્કલિનિટી રિક્વાયરમેન્ટ. એટલે આ 10 સ્ટેપમાં તમારે ડિઝાઇન કમ્પ્લીટ કરવાની છે. ઓકે, તો બસ.